નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના ખેડૂતોને મળશે ₹27,000ની સહાય. કપાસ વાવતા તમામ ખેડૂતોને કયા માપે મળશે 27,000 અને કયા માપે મળશે 14,000 અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તમામ વિગત હું આ વિડીયોમાં તમને દેવાનો છું. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના છે. આ યોજના હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. કપાસ સહાય યોજના 2026નો મુખ્ય હેતુ ગુજરાતના કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર આપનારા ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે. ICM ટેકનોલોજી અને SDPS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ રહેશે. ICM ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹14,000 સુધી ખેડૂતને મળવાપાત્ર થશે. SDPS ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹27,000 ખેડૂતને મળવાપાત્ર થશે. આ કપાસ સહાય યોજનામાં ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. કપાસ સહાય યોજનામાં કયા ખેડૂતને લાભ મળશે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો, પાત્ર જમીન 7/12 અને 8A ધરાવતા અરજદારો, ICM અથવા SDPS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂત. ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે. કપાસ સહાય યોજનામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે? આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા 7/12 અને 8Aના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. કપાસ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો. કપાસ સહાય યોજના પસંદ કરો. અરજી ફોર્મમાં માંગેલી માહિતી સાચી ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો. અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખવી પડશે. કપાસ ક્રાંતિ મિશન 2026 ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજના છે. ICM અને SDPS જેવી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનારા ખેડૂતોને સીધી આર્થિક સહાય મળવાથી ઉત્પાદન વધારવાની સાથે ખેતીનો ખર્ચ પણ ઘટાડવામાં મદદ મળશે. જો તમે પાત્રતા ધરાવો છો તો જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને અત્યારે જ તમે અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, આ હતી ગુજરાતના ખેડૂતો માટે મળશે ₹27,000ની સહાય. તો આપેલી માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.